ઐતિહાસિક મહાત્મય ધરાવતી પાવાગઢની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે। આ પરિક્રમા 44 કિલોમીટરની છે અને પરિક્રમા કરનારને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે। આ પરિક્રમા અંગે પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ અંદાજિત 2200 વર્ષ અગાઉ વિશ્વામિત્ર ઋષિએ દેવી શક્તિની ઉપાસના કરી પાવાગઢની પરિક્રમા કરી હતી। ત્યારે આજથી 2 દિવસ સુધી ચાલનારા પરિક્રમાનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે। પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આજના પવિત્ર દિવસે પાવાગઢ પરિક્રમાનો સુંદર આયોજન જ્યારે કાલી યુવક મંડળ અને બધા જ આગેવાનો, બધી જ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। બધા જ માઈ ભક્તો, બધા આયોજકો, જ્યાં સુંદર આયોજન આજે થયું છે અને એ પ્રસંગે આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે, ત્યારે ઘણા એનજીઓ જે બરોડા હોય અને અલગ અલગ જગ્યાએથી ઘણા એનજીઓએ પણ અહીંયા જે ભંડારા કર્યા છે। એટલે જે સુંદર આયોજન વર્ષોથી કાલી યુવક મંડળ, આપણા ટીનાભાઈ, જયેશભાઈ, અમારા શેઠ, બધા જ આખી ટીમ જે કરે છે અને એને સમગ્ર પાવાગઢ આ વિસ્તાર અને સમગ્ર માઈ ભક્તોનું જે સહકાર મળે છે, એના થકી આજે પણ આ વર્ષે પણ સુંદર આયોજન થયું। आज रोज बहुत पावन शुभ अवसर कि आज सोमवती अमावस्या में माँ भगवती महाकाली माता की जो महाकाली मंडल और सभी माई मंडल के द्वारा ये सुंदर भव्य आयोजन जो 9वां वर्ष में प्रवेश करने जा रहा है, उसके लिए हम खूब खूब शुभेच्छा देते हैं। और माँ भगवती दारिद्र्य भय दुख शोक को जो हरने वाली है, माँ कालिका माता ये सुप्रसिद्ध भारत में जो बामन पीठ है उसमें एक सुप्रसिद्ध पीठ है। यहाँ जो भगवान श्री राम जी के गुरु थे श्री विश्वामित्र महाराज, उन्होंने भी आकर के पावागढ़ में माँ भगवती कालिका माता की आराधना किया, जिसके द्वारा इस संसार में राम राज्य की स्थापना हुई। और सभी की शुभ मंगल कामना करते हुए जय श्री राम, जय महाकाली। અમારા ચોથું વર્ષ છે। અમે 450 ભક્તો અહીંયા આવ્યા છીએ। અમારા ભાગ્યભાઈ પ્રમુખ તરફથી અમને અમે લઈને અહીંયા આવ્યા છે આઈસરમાં, અને અમે દર વર્ષે આવીએ છીએ। આ ચોથું વર્ષ છે અને આ વર્ષ આ પરિક્રમા કર્યા પછી અમને એટલી એનર્જી રહે છે ને ખબર જ નથી પડતી કે અમારી પરિક્રમા ક્યારે પતી જાય છે, કે કશું શરીરમાં કોઈ તકલીફ નથી થતી। એમ એનર્જી જ છે। આખું વર્ષ અમારું એટલું એનર્જીવાળું રહે છે ને કે માતાજીની પરિક્રમા કર્યા પછી। અને આ પરિક્રમા છેલ્લા કેટલા વર્ષોથી ચાલુ થઈ છે અને દિવસે દિવસે વર્ષે વર્ષે નવા ભક્તો બધા જોડાય છે। તો પરિક્રમા કરવાથી આપણા દેહનું આત્માનું કલ્યાણ થાય છે, માતાજીની કૃપા થાય છે। કહે છે કે ભક્ત અને ભગવાનને આ એક નાતો છે અને સારા કર્મ કર્યા હોય, સારા એવા માતા પિતાના આશીર્વાદ હોય તો આવી યાત્રાઓ થાય। આપણા સાધુ સંતો કહી ગયા છે કે સર્વ સારી યાત્રા એટલે પૈદલ યાત્રા, અને જો તો ખડા સોડે કળાએ ખીલરો પાવાગઢ આજે જંગલની અંદર મોજ કરીએ છીએ, આ એની કૃપા જ કહેવાય। એટલે પગપાળા સંઘયાત્રા, પગપાળા યાત્રાની અંદર જોડાવવું જોઈએ। દર વર્ષે માગસરવતી અમાવસના દિવસે પરિક્રમા થાય છે। પાવાગઢની પરિક્રમા વર્ષો પહેલાં વિશ્વામિત્રી ઋષિએ શરૂઆત કરેલી। અહીં માતાજીની સ્થાપના કરી અને વિશ્વામિત્રી ઋષિએ તપ કર્યું અને માતાજીની આરાધના કરી અને પરિક્રમા કરેલી એવું પુરાણોમાં ઉલ્લેખ છે। એ જ પરિક્રમા મોગલ કાળની અંદર લુપ્ત થઈ ગઈ અને એ પરિક્રમાને અમારાથી યથાર્થ જે પણ થાય એ રીતે અમે આ પરિક્રમાને ઉજાગર કરી। આ પરિક્રમા 9મી પરિક્રમા છે। આખા ભારત દેશમાંથી અસંખ્ય સંખ્યાની અંદર યાત્રાળુ પરિક્રમામાં ભાગ લેવા પધાર્યા છે। માતાજી મહાકાલી સૌ પરિક્રમાર્થીઓનું મનોકામના પૂર્ણ કરે। આ પરિક્રમા એવું કહેવાય કે વિશ્વામિત્રી ઋષિએ પરિક્રમા કરેલી એ પરિક્રમા આપણે કરીએ છીએ, સાથે સાથે માતાજીની આરાધના પણ કરીએ છીએ। સાથે એરિયલ વ્યૂથી જોઈએ તો આ પરિક્રમા એક શ્રીયંત્રની પરિક્રમા કરીએ છીએ। રસ્તામાં વિશાળ સંખ્યાની અંદર ભંડારાનું આયોજન છે। ટપલાવાઈ છે, એ પહેલાં પેટ્રોલ પંપ આગળ છે, વાઘેશ્વરી માતાએ પણ છે, ડાલિયા કુવા છે, મોઢિયાવી છે, કોટકાલી છે, નારણધામ તાજપુરા ખાતે પણ રાત્રિ રોકાણ અને જમવાની વ્યવસ્થા છે। એ સિવાય જાંબુડી, ગોપીપુરા અને ધાબા ડુંગરીએ પણ યાત્રાળુઓ માટે સેવાનું આયોજન કરેલ છે।
સૌ યાત્રાળુ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પાવાગઢ પરિક્રમા માટે અમે ગયા વર્ષે આવ્યા હતા, પણ અમે બંને જ જણા આવ્યા હતા ખાલી, અને અમને ગયા વર્ષે બહુ મજા આવી હતી. એટલે આ વર્ષે અમે બધા પરિવારમાં નાના બાળકોને બધાને લઈને આવ્યા, અને મજા પણ એટલી આવે છે, અને નાસ્તાની ને ચા પાણીની બધી વ્યવસ્થા બહુ સરસ છે. એટલે બધા આવો પરિક્રમા માટે, અને અહીંયા જુઓ બહુ જ સરસ છે બધું અહીંયા, અને મજા છે, બહુ મજા આવે છે ચાલવાની. સરસ, બધા આવો પરિક્રમા માતાના દર્શન થાય અને ઘણું બધું પુણ્ય મળે છે અહીંયા પરિક્રમા કરવાથી માતાની.